ઘઉં આવડા થઈ ગયા છે, દાણા બેસી ગયા છે. જો હા એને લઈ જવાને લીલું છમ દે. હેલો ગુજરાતન પબ્લિક, કેમ છે બધા? મજામાં છો બધા? જય માતાજી. અને અત્યારે ઘણા દિવસ પછી અત્યારે વાડીનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાડીએ ઘણા દિવસથી તમને કાંઈ બતાવ્યું નથી, ઘણું થઈ ગયું. તો અત્યારે વાડી આવ્યો, 2 દિવસની રજા ઉપર હતો લગ્નમાં, અને અત્યારે ટાઈમ લગભગ 5 વાગી ગયા અને અત્યારે વાડી આવ્યો. જો તમે પેલા વાડી લુક જો, ઘઉં આવડા થઈ ગયા છે, દાણા બેસી ગયા છે. જો હા એને લઈ જવાને લીલું છમ દેખાય. આ વાડીએ ઘણા દિવસ પછી તમને બતાવ્યું. ઘઉં નાના હતા ને પારા હમણાં ત્યારે બતાવ્યું હતું લાસ્ટ, અને હવે અત્યારે ચાલુ કર્યો. જો તમે આવડા થઈ ગયા છે. ચાલો જ આગળ લાગે, લેટ્સ ગો. જો ટુંડીઓ બેસી ગઈ છે, દાણા ચડી ગયા છે ઘઉંમાં. ઓલી વાડીએ ગયો નથી હું, આ વાડીએ અત્યારે આવ્યો. તો આ વાડીએ ચાલો અજીબ જ લાગે છે, કારણ કે શહેરમાં રહેવાનું હોય પછી અહીં ખુલ્લું એટલે સહેજ મજા આવે. કારણ કે સુરનગરમાં એવું જામતું નથી, કારણ કે અહીંયા ક્લાસથી રૂમથી ક્લાસ બસ આ ચાલે. અહીંયા છે રીંગણી. જો રીંગણી બધી થઈ નથી. જો અહીં ડુંગળી છે, આ ડુંગળી છે, આ ચોરી છે, પછી રીંગણી છે, આવું બધું છે. રીંગણી જો ભેગા ચોરીને આવું બધું. રીંગણી તો બહુ થઈ નથી, પણ છે માપે. આમાં પાછા ઘઉં છે. જો આવું છે કંઈક. તો અત્યારે તો હું ઘણા દિવસે આવ્યો રીંગણીમાં. તો જો મિત્રો, અહીંયા એક છે ટમેટીનો છોડવો ફાલ આવી ગયો છે, અને અહીં છે મોટી ડુંગળી. બધું આમાં છે. જો મોસ્ટલી બકાલ શાકભાજી અહીં છે સારી છે રીંગણી, વાંધો નથી. એમ છે માપે. તો આવું છે. આ 2 વસ્તુ છે. એક દૂધીને વહેલો છો, એક કંઈક છોડવા છે. જો આને વહેલો કહેવાય એવું છે. તો મિત્રો અહીંયા છે. જો પારોઈમાંથી કંઈક છે. આ શું છે મને નથી ખબર. કંઈક ખબર હોય કોમેન્ટ કરી નાખજો. ફૂલ છે. જો મૂળા તો નથી, એને સિવાય શું છે કોઈ ખબર હોય કોમેન્ટ કરી દેજો. શું છે? ઓકે ચાલો લેટ્સ ગો. ઘર ભેગા થાય, ઘર બાજુ. બીજું તો આવું છે, કાંઈ કામ તો નથી. તમે તો આવ્યો હું ઘણા દિવસથી નથી આવ્યો, એટલે હવાયેલા છે ઘર બાજુ. ચાલો લેટ્સ ગો.